માણસ થવા માટે શું કરવાનું ભાઈ? માણસ થવા માટે કઈક તો કરવું પડે ને. એટલા માટે ચાણક્ય નીતિ એમ કહે છે, માણસ થવા માટે બે કામ કરો. એક તો આપણે આપણનું ગમતું કાર્ય કર્યા કરો, અને બીજું કોઈને નડો નહીં. માણસ થવા માટે બે કામ કરવાના. આપણને ગમતું કામ કરો. મને અમુક વસ્તુ ન ગમે તો ન કરું, એ મારી મરજી છે. કોક કે એમ મારે જીવવાનું નથી, મારો અંદરનો આત્મા શું કહે છે એ પ્રમાણે જીવવાનું છે. આજે બેનોએ લીલી સાડી પહેરી, પણ મારા કબાટમાં નથી તો કઈ પરાણે થોડી કે લેવા જવાય? યસ નો, પરાણે ન લેવા જાય. મારા કબાટમાં હોય ને ન પહેરવું તો મારી આળસ કહેવાય. પછી ઘણા તો જીદી એવા હોય, મહિલા મંડળે લીલું પહેર્યું, મારે તો પહેરવું જ નથી, કાળું પહેરીને જ જવું છે. ઈ જડતા કહેવાય. સાંભળજો, એને પાછી જડતા કહેવાય. આપણા ધર્મશાસ્ત્ર તમને મને કહે છે, કર્મમાં ક્યારે જડતા તો હોવી જ ન જોઈએ. જયારે એક સાથે બધા એમ ઇન્વોલ્વ થઈ જાય કે નહીં, આજે લીલા જ કપડા પહેરવાના, આવતીકાલે લાલ જ પહેરવાના, એમ જ છે ને કઈ. હા, આવતીકાલે લાલ જ. ક્યારેક આળસ કર્યા વગર લાલ કપડા પહેરીને અવાય, આનું નામ છે માણસાઈ. અને માણસાઈ શીખવા માટે કોઈ છે ને યુનિવર્સિટી નથી હો. માણસાઈ શીખવા માટે કોઈ જગ્યાએ તમને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં નહીં શીખવાડે. માણસાઈ શીખવા માટે તમારે મારે ગ્રંથોના શરણે જવું પડે. ગ્રંથોના શરણે જાવ એટલે તમને ને મને શીખવાડે માણસ કેવી રીતના થવાય. એટલા માટે જો એ દુનિયામાં જેટલા આમ આડા બનાવ્યા ને એને ન કેવું પડે તું સીધો હાલ, પણ જેટલા સીધા બનાવ્યા ને એ બધાને કેવું પડે તું માણસને જ કેવું પડે હો.